करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્વાદી પાંચમો ગણ। કુલ 35 ધાતુઓ છે। 1 થી 17 19 અજંત છે। 1700 1 થી 19 અજંત છે અને 20 થી હલંત છે। 35 સુધી એમાંથી આપણે વિગતો 5 ત્યાં સુધી જોઈ રહ્યા છે। એ પછી 6 રી હિંસાયામ રી રીણુ નૂનો નનો અણ નનો અણ રીણોતિ હિંસાયામ ક્ષીણુ ત્યાં પણ નનો અણ। પાયલબેન કેમ નાનો અણ થયો? સર અટકુપવાંગનું વ્યવાય અપી સૂત્રથી। हिंसायाम अयम भाषायाम पि ऋषि इति एके ऋक्षि इति अन्ये। આપણે માત્ર ક્ષી રાખીશું। 8 છે ચીરી હિંસાયામ ચીરી ચીરવું ને ત્યાં પણ રી છે એટલે ચીરીનું નું નાનો અણ ચીરણોથી અને 9માં જીરી હિંસાયામ ત્યાં પણ જીરીનું જીરીનોથી બધામાં અણુ છે 1 2 3 4 અને બધાનો અર્થ એક જ છે। અર્થ એક જ છે। 4 ધાતુ મારે લખવા પડશે ખાલી, અર્થ એક છે બરાબર ને। અને પરસ્મયપદી છે। અષ્ટાધ્યાયમાં આવીએ। રી 32માં ક્રમે દેખાય છે। રી હિંસાયામ સ્વાધિ પરસ્મયપદી सकर्मकः अनिट मारना हिंसा करना। हिंसायाम स्वाधि परस्मयपदी सकर्मकः अनिट मारना हिंसा करना। चीरी हिंसायाम कर्माभाई स्वागतम स्वाधि परस्मयपदी मारना हिंसा करना। जीरी हिंसायाम स्वाधि परस्मयपदी सकर्मक सेट। ऊपर 2 अनिट छे અને 2 સેટ છે। દરેકનો અર્થ એક જ છે, ખાલી મારી મહેનત વધારી આપી છે। તો આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ। કર્માભાઈનો કઈ કાલે કઈક ફોન હતો એવું મને દેખાયું હતું। હા સાહેબ, કાલે મેં ફોન કર્યો સાહેબ, સવારના ટાઈમ માટે જ કર્યો છે। સવારે સેટિંગ નહીં થયું 9 વાગે।
તો આવી જઈએ સ્વાદિગણ એટલે પાંચમો ગણ છે અને દંત અંગ છે નું છે એટલે સાથે સાથે ધાતુઓ બધા કેવા છે અંતે કે આગળ સુરેશ રી છે પછી ક્ષી છે એક જ સીરી એક જ મિનિટ સાતમા રી રીનો રીચ સીધો વિકરણ પ્રત્યય ત્રણ પ્રત્યય લાગે છે બધામાં. ક્ષી સીધો વિકરણ પ્રત્યય હમ ચીરી સીધો વિકરણ પ્રત્યય જીરી સીધો વિકરણ પ્રત્યય ધાતુમાં કોઈ હિતકરણ નથી રી અને ક્ષી અનુદાત્ત છે પણ અનુનાસિક નથી રી ક્ષી પછી ચીરી હમ અને જીરી હા સર બધાનો અર્થ એક જ એક જ સીધો સ્વાદિભ્ય નું સ્નું લશક પદ દ્વિતીય સૂત્રથી શનો લોપ એટલે અંગ બનશે રીનું સીધું કરીએ નુને અટકુપ્પાનું વાય અપી સૂત્રથી નનો અણ થઈ જશે રેણુ તો રીણું રીણું હમ ક્ષીણો ક્ષીણું હા પછી ચીરીનું ચીરીણું પછી જીરીનું જીરીણું પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ પ્રથમ પુરુષ એક વચન છે પ્રત્યય છે તીપ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે જોડી દેતા હા અને સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે રૂપ બનશે સહ સહ હમ શું થઈ જશે રીણો ઓ રીણોતી ઉનો ઓ ઓ દરેકમાં બરાબર હમ તો રી રીણોતી ક્ષીણોતી ક્ષીણોતી હા ચીરીણોતી ચીરીણોતી જીરીણોતી જીરીણોતી એ હિંસા કરે છે હમ ત્વમ ત્વમ સ હોવાના કારણે આદેશ પ્રત્યયથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે રીણોસી ક્ષી ક્ષીણોક્ષી ચીરીણોસી ચીરીણો સી જીરીણોસી જીરીણોસી તું હિંસા કરે છે અહમ અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રીણોમી ક્ષીણોમી ચીરીણોમી જીરીણોમી હું હિંસા કરું છું બરાબર છે
કર્મભાઈને આપીએ કે નેક્સ્ટ આપીએ? શું કરીશું? લઈ લઈએ સાહેબ. ઓકે, તો ધાતુ છે રી. રી, ક્ષી, ચીરી, જીરી. એમાં સ્વાદિભ્ય સ્નુથી સ્નુ અને હલંત્યમ સૂત્રથી નનોલોપ ને લસકવ તદ્ધિતિ એ સૂત્રથી ના શનલોપ થશે. લસકવ તદ્ધિતિ એટલે નું રહેશે. હમ અટકુપવાંગન એ સૂત્રથી નનો ન થશે એટલે રીનું, ક્ષીનું, ચીરીનું અને જીરીનું. સાર્વધાતુ ધાતુ કયો હો એ સૂત્રથી વિગતંકસ્ય ગુણો ભવતી એ સૂત્રથી ઉનો ઓ એટલે રીણો. નહીં કરવાનો ગુણ. પાછળ પ્રત્યય કોણ છે? હા હા, ઓકે 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 સાહેબ. હા, પ્રત્યય તસ 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 પછી થસ, થસ અને થહ અને મહ. ખ અને મીપ. મીપ તો આવી ગયો સાહેબ. મીપ તો આવી ગયો. આ મીપ આવી ગયો. તસ વસ અને મસ. વસ ને મસ. હા, વસમસ. હમ એટલે તસની અંદર તસ થસ થ વસ હા સસજુ તસ તસ થસ અને વસની અંદર ન વિભક્ત તુષ્મહા એ સૂત્રથી સનો લોપ થશે ને સની પ્રજ્ઞા વિસર્ગ સુધી. એટલે સસજુહોરુ હતી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ગુણનો લોપ થતા હલંત ર અને ખર અવસાનીય વિસર્જન્ય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે પ્રત્યય બનશે તહ, થ, થ, વહ અને મહ. બે માં મદદ જોઈશે એવું લાગે છે ને, વહ અને મહમાં. બાકીમાં તો બરાબર છે. હા, પાયલબેન નીકળી ગયા. જગદીશ સપોર્ટ કરી દેજો વહ અને મહમાં. હા સર, એમાં એકવાર વિકલ્પાનું રૂપ બનશે. ઉતસ્ય લોપસ્ય અન્યતરેશ્યામ એ સૂત્રથી વિકલ્પાનું રૂપ બનાવીશું. રિન વહ. અવાજ આવે છે? હા આવે છે. એકમાં રેણુ વહ અને બીજામાં રિન વહ. રીણ વહ. ઉનો લોપ થઈ જશે. હા હા, ઉનો લોપ થઈ જશે એકમાં. ઓકે ઉતસ્ય લોપસ્ય અન્યતરેશ્યામ. ઓકે, પેલા બનાવીએ તવનો. હા કર્માભાઈ, તવમાં રીણુ તહ. ઓકે. અને તૌ રેણુ તહ ક્ષીણુ તહ. હમ તૌ ચીરીનું તહ. અણુ તહ અને અને તૌ જીરીનું તહ. તહ જીરીણુ તહ. ઓકે, તહ. પછી તે બે હિંસા કરે છે અને પછી યુવામ હમ રીણુ થહ. યુવામ જીરીનું થહ. યુવામ રીણુ થહ. હા, યુવામ શીનું થહ. યુવામ ચીરીનું થહ. રીણુ થહ. યુવામ જીરીનું થહ. જીરીણુ થહ. તમે બે હિંસા કરો છો. પછી યુયમ યુયમ રીનું થ. ક્ષીનું થ. ચીરીનું થ અને જીરીનું થ. તમે બધા હિંસા કરો છો. પછી તે આ
મહ અને વહમાં જરાક સમજાવજો સાહેબ, પેલું સૂત્ર કંઈક નવું છે. આમ આ ખોલો પછી વામ શું તો કે રી અણુ રીણુ વહ એક વાર અને બીજી વાર ઉનો લોપ થઈ જાય છે એટલે રી અડધો ऋण वह હે રીણ ऋण वह વહ हम्म, અહીંયા બનાવી દે પછી કાઢું છું ક્ષી અણુ વહ वह क्षीण वह અને ક્ષીણ વહ ચીરી ऋण वह અણુ વહ અને ऋण वह ચીરી अनार्ध वह જી ऋण वह અણુ વહ અને ऋण वह રીણ વહ પેલું પણ બનાવી દઈએ પછી વયમ રીણુ ऋण मह અને રી ऋण मह મહ ક્ષી ऋण મહ मह અને क्षीण मह ક્ષી મહ मह ચીરી ऋण મહ અને मह ऋण मह ચીણ મહ પછી ऋण मह ઈણું મહ અને ऋण मह ચીરીણ મહ ઓકે लोपस्य अन्यतरस्यां वोः सूत्र લોપસ્ય અન્યતરસ્યામ મોહો મોહો સૂત્ર છે સૂત્ર નંબર લોપસ્ય 64107 64107 ધાતુ પાઠની જગ્યાએ અષ્ટાધ્યાયી સૂત્રપાઠ 64107 लोपश्चास्यान्यतरस्यां मोह लोपश्चास्यान्यतरस्यां मोह लोपः च अस्य अन्यतरस्यां मोहो मकार वकार સપ્તમી દ્વિવચન પરમાં હોય મકાર વકાર પરમાં હોય અન્યતરસ્યામ વિકલ્પે અસ્ય લોપ કોનો લોપ પુનો અસંયોગ પૂર્વ અસંયોગ સંયોગ અને અસંયોગ પૂર્વ યહ પ્રત્યયાંત ઉકાર પ્રત્યયાંત ઉકાર જેને કહ્યું અસ્ય તસ્ય મકારે વકારે ચ પરે મકાર અને વકાર પરમાં હોય ત્યારે વિકલ્પે એટલે બે રૂપો થાય લોપ ભવતી પણ કોનો લોપ ઉકારનો ત્યારે અસંયોગ પૂર્વ યહ પ્રત્યયાંત ઉકાર અસંયોગ પૂર્વ કોને કહીશું જ્યાં સંયોગ નહીં હોય એને ચી તનાદી યદી મને કે નહીં આપણા માટે કર્માભાઈ હા સાહેબ, સમજાઈ ગયું સાહેબ. તો બરાબર અલગ છે ના સર હું બોલું પાયલ છે હમ
હમ ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય શ્નુથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં રસકવ તદ્ધિ તે સૂત્રથી સ્વાદિત સંજ્ઞા. એટલે અને અટકુફાંગ નું વ્યવાય અપી સૂત્રથી નાનો અણ થતા રેણુ, શ્રીણું અને ચીરીણું ને જીરીણું એવા અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય છે. ના, પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જેમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અંતિ પ્રત્યય બનશે. અને અજાદી અપિત પ્રત્યય હોવાથી ઉષ્ણુ બહુ સાર્વધાતુ કે સૂત્રથી જે ઉ છે, અણમાં ઉ છે એનો વ થઈ જશે યણ આદેશ થતા. એટલે ઋણવંતી ઉનો વ અને પાછળ અંતિ. હમ, બરાબર. નશ્ચ હમ નશ્ચ પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર છે એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન. એટલે તે ઋણવંતી રી અણ અને વ અણ વ આખું. ઋણ હમ રીણ વન ને વંતી પેલા તો આમ અનુસ્વાર થશે. હા, આમ વ ઉપર આવશે વ ઉપર. રીણવંતી હમ. અને રીણવંતી બરાબર ને? રીણવંતી હા હા. તે ક્ષીણવંતી ક્ષીણો અણઅર્ધ એ જ રીતે લખાય. તે ચીરીણવંતી ચીરી વંતી ચીરી ચીરી અરે વંતી અને જીરીણવંતી જીરી વંતી જીરી વંતી. તે બધા હિંસા કરે છે. જગદીશ રહ્યા બે ના પતી ગયા છે. પૂરો થઈ લંગ લકાર. હા, પ્રથમ પુરુષ એક વચન. ગયો. ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. શનિ લચકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. અટક ઉપવાંગ નું વ્યવાય અપીથી નાનો અણ એટલે અંગ બનશે. રેણુ, શીણુ, જીરીણુ, ચીરેણુ, ચીરેણુ. હા, પછી જીરેણુ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તમારે હે ઇન ઇતશ્ચ સૂત્રથી લોપ. લંગ લકાર છે તો લુંગ લંગ લુંગ ઉદાત સૂત્રથી અટનો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી દોથી આદિમાં બેસશે. અને અલાદીપિત છે તો સાર્વ ધાતુ કયો ઈગંત ગુણો ભવતી તો ગુણ થઈ જશે. ઊનો ગુણ ઓ. સહ સહ અ હરિ સહ હરિણોતી હરિણોત. હા, અને જલામ જસો અંતેથી જસ્વ અને વા અવસાનીથી ચત્વ બધામાં. તો સહ હરિણોત, સહ અક્ષિણોત,
સહ અચીરી અણોટ અને સહ અજીરી અણોટ અજી એમાં પણ જલામ જસવંતીથી જસ્વ અને વાવ સ્થાનેથી ચત્વ. હમ તે ગઈકાલે હિંસા કરતો હતો. હમ તમે બોલો એના મંત્રનો પ્રભાવ એટલો પડે છે કે તમે જે બોલો એ મારાથી લખાઈ જાય. હા ખોટું બોલો તો ખોટું લખાઈ જાય. અચ્છા, રવિન્દ્ર. હા, ધાતુ છે રી, ક્ષી, ચીરી, જીરી. પછી વિક્રમ પતિ લાગશે સ્વાદી ભ્યસ નું વિક્રમ પતિ લાગશે. લસક પતિ સનિત ક્રમ થશે નો અને અટકુપાંગ નિવય અપિતિ ણની નો ન થશે. રીણુ, ક્ષીણુ, ચીરીણુ, જીરીણુ. પ્રથમ પુરુષ દ્વિવચન પતિ છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચન પતિ છે થસ, મધ્યમ પુરુષ બહુવચન પતિ છે થ, ઉત્તમ પુરુષ એકવચન પતિ છે મીપ. ચારેયમાં તસ થસ મીપાન તન તન તામાંથી તસ ની જગ્યાએ તામ કરીશું, થસ ની જગ્યાએ તમ કરીશું, થ ની જગ્યાએ ત કરીશું, મીપ ની જગ્યાએ અમ કરીશું. લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ સરદારથી અટનો આગમ કરીશું. ટની હલંદન સૂત્રથી ઉત્ક્રાંત કરીશું. જોડી દેતા તૌ અરીણુતામ, અક્ષીણુતામ, અચીરીણુતામ, અજીરીણુતામ. તે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુવામ અરીણુતમ, અક્ષીણુતમ, અચીરીણુતમ, અજીરીણુતમ. તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુયમ અરીણુત, અક્ષીણુત, અચીરીણુત, અજીરીણુત. તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને અહમમાં અજરી અપિત હોવાના કારણે એચો ના પેલા તો સારા ધાતુ આ ધાતુ કઈ હતી ઋણનો ઉનો ઓ થશે એટલે પેલા અ પછી રી પછી અણ અડધો ઉ અને ઉનો ઉનો ઓ સારા ધાતુ આ ધાતુ કઈ હતી ઓ અને ઓનો એચો હતી અવ અવ અને પાછળ અમ. હા આમ તો અ રી રી પછી અણ આખો થઈ ગયો, હા અણ વ પણ આખો થઈ ગયો, વમાં આવી જતા વ અને મર્દ વમ હા અરીણવમ. અરીણવમ.
અ ક્ષી ક્ષીણ વમ વમ અ તી રી અ ચીરી રી ણવમ અણ વમ વમ અને અજીર્ણવમ. હમ હું ગઈકાલે હિંસા કરતો હતો. હમ બાકી તો એક જ થયું ને ના પૂરું થઈ ગયું હા હા હેતલબેન બહુ રાહ જોવડાવી કે હા સર હમ. ધાતુ છે રી ક્ષી ચીરી અને જીરી સ્વાદી વિહસનુંથી નું વિક્રમ પ્રત્યય આવશે શની દશક પદ્ધતિથી ચયન કરીશું અટકું પાંગ નું વ્યવય પછી નાનો અણ કરીશું રીણું ક્ષીણું ચીરીણું અને જીરીણું પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે જંતથી અંત કરશું અને ઇતશ્ચથી ઈનો લોપ કરીશું સંયોગાન તસ્ય લોપથી અંતિમ હલનો લોપ કરીશું એટલે અન પ્રત્યય બનશે અજાદી અપિત પ્રત્યય છે એટલે હુસ્નવહો સાર્વધાતુકેથી ઊનો લોપ કરીશું આપણે ઊનો વ કરીશું અ હોવાના કારણે હુસ્નવહો સાર્વધાતુકે સૂત્રથી શું કરીશું ઉનો ઊનો વ કરીશું આપણે એટલે તે પેલા તો અટકૂપમાં અરે લુંગ લંગ લુંગ સરુદાતથી અટનો આગમ કરીશું તેની હલંત્ય સૂત્રથી કર્ણ કરીશું અને આદ્યંતો ટકી આદિ મૂકીશું તે અ રી અ રી પછી અણ અડધો ऋण ઉનો વ કરીશું અરિવન અરીણવન ऋणवन બરાબર છે તે અરીણવન પછી તે અક્ષીણવન ક્ષીણવન વન અચિરી અચિરીણવન વન અને અજીરીણવન વન તે બધા ગઈકાલે હિંસા કરતા હતા એટલે પહોંચ્યા સુરેશ હા સર ધાતુ છે રી ક્ષી ચીરી અને જીરી સ્વાદી વિહર્ષનો સૂત્રથી શું લાગશે લષ્ટક વતથી તે સૂત્રથી શનો લોપ થઈ જશે એટલે અંગ બનશે રીનું અને હા અટકૂપવાનું વાય અપી સૂત્રથી નાનો અણ થશે એટલે રીણું ક્ષીણું ચીરીણું જીરીણું પ્રત્યય છે સીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે અને સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી લુંગ લાંગ લુવાંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે સસજુસરુથી ઋત્વ થશે ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જનની સૂત્રથી વિસર્ગ થઈ જશે સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી નો ગુણ ઓ થશે એટલે રૂપ બનશે ત્વામ
અરીણોઃ, અક્ષિણોઃ, અચીરીણોઃ, અજીરીણોઃ, અજીરીણોઃ. તું ગઈકાલે હિંસા કરતો હતો. બે રહ્યા. કર્માભાઈ. હા સાહેબ, બે રહ્યા, વશ અને મશ. વશ અને વશ. વિકલ્પ વાળા છે. બરાબર. ધાતુ છે રી, ક્ષી, ક્ષી, અને ચી, જીરી, જીરી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ ને લસકવા તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા નું અટકુપવાંગ નુમ વ્યાય અપી સૂત્રથી નુનોનું એટલે રીનું, ક્ષીણું, ચીરીણું અને જીરીણું. મૂળ પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત વસ અને મસ. નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ એટલે પ્રત્યય રહેશે વ અને મ. વિકલ્પે પણ એક બનશે લોપશ્ચ અસ્ય અન્યતરસ્યા મોહ સૂત્રથી. પહેલું બનશે લંગ લકાર હોવાને કારણે લુઅંગ લંગ લંગ સડુતાત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અ. એક વાર બનશે અરીનું વ ને અરીણવ. અરીનવ. એક ફરી બનશે અક્ષીણું, અક્ષીનું ને અક્ષીણવ. ફરી બનશે અચીરીનું વ અચીરીનવો અચીરીનવ. પછી બનશે અજી, અજીરીનું નું, વ અને અજીર્વ. વયમ. અમે બે ગઈકાલે હિંસા કરતા હતા અને વયમ એક વાર બન હરી મ, હરીણમાં, અક્ષીણોમાં, અક્ષીણવ માં, અચીરી નું માં, ફરીથી બનશે અચીરીનમાં માં, જી અણુમાં, જીમાં. અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું સાહેબ. લોટ, લકાર, કર્માભાઈ, પાયલ. હા સર. ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. સ્નુમાં લશકવ તદ્ધિતે સૂત્રથી શનિત સંજ્ઞા. ને અટકુફાંગ નું વ્યવાય અપી સૂત્રથી નાનું અણ થતા રીણું, ક્ષીણું, ચીરીણું અને જીરીણું એવા અંગ બનશે. રૂટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તીપ.
ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. એરુ સૂત્રથી તમા જે ઈ છે એના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. એ તુય સ્થાતંગાશી છે અને તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાત. હવે તું એ હલાદી પિત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે. એટલે સહ રીણોતું અને તાત એ હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ એ જોડી દેવાનું. એ સહ રીણુ તાત સહ ક્ષીણોતું વાવ જલામ જશોંતિથી તનોદ ને વાવ સાનેથી ચડત્વ થતા ફરી પાછો તો સહ ક્ષીણોતું ક્ષીણુતાત. ચીરીણોતું નોતું ચીરીણુતાત. જીરીણોતું જીરીણુતાત. તે બધા હિંસા ના તે હિંસા કરું. જગદીશ. ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિક્રાંત પ્રત્યય. શનિ લસકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. અટકુપ વાંગ નુમ વ્યવાય અપીથી નાણો અણ. એટલે રેણુ, શ્રેણુ, ચીરીણુ અને જીરીણુ. લોટ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. તસ થસ તમીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ. સલાદી અપિત છે તો ગીતવત થઈ જશે. કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ જોડી દઈશું રૂપ બનશે સૌ રેણુતામ રેણુતામ. તૌ ક્ષીણુતામ. તૌ ચીરીઘણુતામ અને તૌ જીરીઘણુતામ. તે બે હિંસા કરો. પછી યુવામ રેણુતમ ક્ષીણુતમ ચીરીઘણુતમ અને જીરીઅણુતમ. તમે બંને હિંસા કરો. યુયમ રેણુત ક્ષીણુત ચીરીણુત અને જીરીગણુત. તમે બધા હિંસા કરો. રવિન્દ્ર. હા, ધાતુ છે રી, ક્ષી, ચીરી, જીરી. વિક્રાંત પતે લાગશે સ્વાદી ભ્યસ નું સ્નો વિક્રાંત પતે લાગશે. લસકવત અધિતિ સનિષ્ક્રમ થશે. અટકો વામ નિવાયો અપીથી ણનો ણ થશે. અંગ બનશે રીણો, ક્ષીણો, ચીરીણો, જીરીણો. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જોંતથી અંત થશે. ઈ હોવાને કારણે અંતિ થશે અને એરુથી અંતુ થશે.
હલંત ન હોવાના કારણે નસ્ય પદાર્થ ચસ્ય જલેથી નનો અનુસ્વાર થશે. અનુસ્વાર છે પરસવર્ણથી અનુસ્વારનો ન થઈ જશે. અને અજાદી અપિત હોવાના કારણે ઉષ્ણો સાર્વધાતુક્યથી ઉનો વ થશે. જોડી દેતા સહ તૌ તે હા રી પછી અણ અડધો અણ અડધો ઉનો વ અડધો અને પાછળ અંતુ છે. બરાબર. જોડી દેતા ઋણવંતુ વમાં અયતા ऋण व નસ્ય પદાર્થ થશે જ્યારે નાનો અનુસ્વાર થશે. અનુસ્વારે છે એ પરસવર્ણથી અનુસ્વારનો ન થઈ જશે. ઋણવંતુ ક્ષીણવંતુ क्षीणवन्तु ચીરીણવંતુ चिरीणवन्तु चिरीणवन्तु જીરીણવંતુ चिरीणवन्तु તે બધા હિંસા કરો. હેતલબેન. હા સર. રી ધાતુ છે, ક્ષી ધાતુ છે, ચીરી અને જીરી ધાતુ છે. તો આદિ વ્યસ્ત નું વિક્રમ પ્રત્યય લાગશે. દર્શકવત અધિથી સનુલોપ થશે. અટકુપવાંગ નું વ્યવાયોપી નનો અણો કરીશું. રીણું ક્ષીણું ચીરીણું જીરીણું અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન ની અંદર સિપ પ્રત્યય છે. અને હલંત્યક સૂત્રથી હિતકરણ કરીશું. સેહ્ય પિસ્તી સિંહના સ્થાને હિનો આદેશ કરીશું. અને વિકલ્પે તુષો તાતંગ આસ્તી અન્ય તરસ્યામથી તાત અતો હેથી હિનો પણ લોપ કરીશું. જોડી દેવાનું તો આમ એનો કઈક બીજાથી લોપ થાય છે કે બરાબર છે? અતો હેથી નહીં કરતા આપણે. ના ઉતશ્ચ પ્રત્યયાદ અસહયોગ પુરવાર સૂત્રથી થશે. હા બરાબર છે. પણ સૂત્ર મને બોલતા નહીં આવડતું હો. ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત 6 4 106. ઉતઃ ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વાત બરાબર ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. ફળ એનું એ છે તમે કહ્યું એના જેવું. હા બરાબર પણ ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. પણ પેલામાં અદંત હતું અને આ અનદંત અંગ છે. અનદંત છે. કઈક ને કઈક તો ઠેકાણું તો પાડવું પડે. ઓકે. હિતાત અરે હિતાત નહીં પણ તો નથી આમ નથી તાત. નથી તાત. તો આમ રેણુ નું રેણુ છે. ક્ષીણું રીતિ ત્યારે બોલ. સમજ કરી દઈએ ને. હા રી રીણુ તાત. જલાદ જશવંતીથી દ અને વાવસાનેથી ફરી પાછો ત. ક્ષીણું તાત. દ અને પછી પાછો ત વાવસાનેથી. ચીરીણું તાત. દ અને ફરી પાછું ત. જીરીણું જીરીણું તાત. ફરી પાછો દ. તું હિંસા કર. કયા કેટલા ત્રણ રહ્યા ને હજી. ઉત્તમમાં
એક વચન, દ્વિવચન, બહુવચન. સુરેશ, એક વચન. હા સર. ધાતુ છે રી, ક્ષી અને ચીરી અને જીરી. સ્વાદિભ્યાસનું લસકવા તદ્ધિત સૂત્ર દિશાનો લોપ એટલે રીનું, ક્ષીણું અને ચીરીનું. અટકુફવાનું વાય આપી સૂત્રથી નોણ થઈ જશે. એ ચીરીણું અને જીરીણું. પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મીરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે આની પ્રત્યય બનશે. અને અજાદી પ્રત્યય હોવાના કારણે સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. અને એચો અયવાય સૂત્રથી હજી આગળ લખવાનું છે અવ થશે. ઓનો અવ. રીણુમાં અણ ઉ જે છે એનો ઓ થશે. ઓ અને અવ એચો ઓનો અયવાય થી અવ થશે. અવ અને પાછળ આની. આની. હવે અહમ રીણવાની રી અણ આખો થઈ વાની. એ બી આખો થઈ ગયો. વાહ. વાની. રીણવાની. હા. ક્ષીણવાની. ક્ષીણવાની. ની. અને ચીરીણવાની. ચીરીણવાની. જીરીણવાની. હું હિંસા કરું. કર્માભાઈ. ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્યાસનું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લસકવા તદ્ધિતિ એ સૂત્રથી સમલોપ થતાનું અટકુપવાંગનું વ્યાય સૂત્રથી નોનું એટલે અંક બનશે રીનું, ક્ષીનું, ચીરીનું અને જીરીનું. મૂળ પ્રત્યય છે વસ અને મસ. લોટો લંગવત નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ. આડુતમસ્ય પિચ્ચ એ સૂત્રથી 8 નો આગમ. હલંત્યમ સૂત્રથી 3 નો લોપ એટલે પ્રત્યયબંશી આવ અને આમ. આડુતમસ્ય પિત્ત છે બંને. પિત્ત પણ છે અને અજાદી પિત્ત છે. ગુણ કરશે. ગુણ કર્યા પછી એચો અયવાયાવહ સંધિ કરશે. પછી આવા રી પછી અણુ છે. ઉનો ઓ, ઓનો એચો અયવાયાવહથી ઔ અને પાછળ આવ. તો હવે બનશે રી અ છે અને આખો પછી વ છે. આ વા અને વ ઋણ વાવ. ક્ષીણ વાવ રી નાવ જી ના વ વયમ રીણામ ક્ષીણ
વામ હા. છી નામ ચીરી નામ નામ અરે ચીરી બરાબર ને પૂરું થઈ ગયું હેતલબેન પૂરું થઈ ગયું છે વાત પૂરું થઈ તો ગયું ચીરીણ વા ના આવે ચીરી હણ પછી વા આવે ચીરીણ વામ ચીરી ચીરીણ વામ જીરીણ વામ લોટ ચાલે છે ને લોટ લકા ચીરીણ વાવ વામ ચીરી પછી હા ણ હણ પછી વામ વામ ણ પછી વામ ના આવે વાવ ચીરીણ જીરી પછી ણ તે આગળ પણ વાવ અહીંયા નીચે નીચે ચીરી હા ણ હણ પછી વામ પછી વામ ચીરીણ વામ ચીરીણ હણ પછી વામ જીરીણ વામ ચીરી અણ પછી વામ વામ હવે ઓકે અંતિમ અરે પાયલ હા સર ધાતુ છે રી ક્ષી પેલો દરવાજો બંધ કરી દેજો ક્ષી પછી ચીરી અને જીરી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શ્નુમાં લશકવત અધિભે સૂત્રથી શનિ જ સંજ્ઞા અને અટકુપાંગ નું વ્યવાય અપી સૂત્રથી નનો અણ થઈ જશે એટલે રીણું ક્ષીણું ચીરીણું અને જીરીણું પ્રત્યય છે તી પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે તીપ તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને કમાં જે છે એનો ઇતસ્ય સૂત્રથી લોપ એટલે હલંત તમ યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ તો હોવાથી સૂક્તિતો સૂત્રથી સૂકનો આગમ ઇલિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સંનો લોપ સરસ બીજું હા એટલે યાદ પ્રત્યય બનશે અને હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ તે સહ રેણુયાત જલામ જશો અંતેથી તના સ્થાને દ અને વાવ સ્થાનેથી ચર્ત્વ થતા ફરી પાછું તો સહ ક્ષીણુયાત ચીરીણુયાત અને જીરીણુયાત તે બધાએ ના તેને હિંસા કરવી જોઈએ જગદીશ ધાતુ છે રી ટી ચીરી અને જીરી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શનિ લસકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા અટકુપ વાંગ નું વ્યવાય અપીથી નાનો અણ એટલે અંગ બનશે રીણું ક્ષીણું ચીરીણું અને જીરીણું વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ તસ થસ સમીપામ તાન તમ તામા સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ યાસુટ પરસ્મય પદેશુ ઉદાસો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ પરમાતકાળ છે સુતિથો સૂત્રથી સુત નો આગમ લિયંગ સલોપો અને અંત સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાતામ સૌ
ऋणुयाताम तौ ऋणुयाताम तौ तिरेणुयाताम અને તૌ જીરીણુયાતામ તે બે હિંસા કરવી જોઈએ. રવિન્દ્ર હા ધાતુ છે રી ક્ષી ચીરી જીરી સ્વાદિભ્ય સ્નો વિકલ્પ પ્રત્યય લાગશે. લસકવત અદિતિ શનિત્કન થશે. અટકું માંગ નુવાય અપિતિ નાનો અણ કરીશું. લાંગ બનશે રીણું ક્ષીણું ચીરીણું જીરીણું. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. ઝેર જ્યુસથી જ્યુસ કરીશું. ચૂટું સૂત્રથી જનલોપ કરીશું એટલે ઉસ. શનિ પ્રક્રિયા વિશેષ સુધી કરીશું. સસજુહુરથી ઋત્વ કરીશું. ઉપદેશ અજરનાસિકથી પુનિતકરણ કરીશું અને ખરસાને વિસર્જન વિસર્ગ કરીશું. ઉહુ યાસુડ પરસમ દેશે ઉદાદકથી યાસનો આગમ. લિંગ સલોપનથી અંતર્નિહિત સનલોપ થશે. ઉસ્ય પદાંતાથી ઉ યમાયતા યુહુ. પરવિકૃત થશે ને યુહુ. જોડી દેતા તે રીણુયુહુ ક્ષીણુયુહુ રીણયુહુ થાય. રીણયુહુ થયું. રીણયુહુ રીણુયુહુ થશે સર. અણુ છે. અણુ છે. રીણુયુહ ક્ષીણુયુહુ ચીરીણુયુહુ અણુયુહ જીરીણુયુહુ યુહ. તે બધાએ હિંસા કરવી જોઈએ. હેતલબેન હા સર. રે ધાતુ છે, ક્ષી ધાતુ છે, ચીરી અને જીરી. સ્વાદિભ્યાસ નો વિક્રમ પ્રત્યય લાગશે ચી અને રી. જીરી સ્વાદિભ્યાસ નો વિક્રમ પ્રત્યય લાગશે. શનિ લશક પદ્ધતિથી કરીશું. અટકુપ વાંગ નુંગ વાય અપિથી નાનો અણ કરીશું. રીણું ક્ષીણું ચીરીણું જીરીણું. મધ્યમ પુરુષ એક વચન ની અંદર ચિપ પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. થી ઈનો લોપ કરીશું. યાસુદ પરસ્મય પદેશ ઉદાત્તો ગીતથી યાસનો આગમ કરીશું. લિયંગ ચલોપો અનંત્ય અંત્ય નિહતે વાસાનો લોપ કરીશું. અને છેલ્લે શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસદથી ઋત્વ કરીશું. ઉદ્દેશ્ય અચનનાશથી પુનરુત્કરણ કરે અને હલંત્ર ખરવસાને વિસર્જનથી વિસર્ગ કરીશું. યહ પ્રત્યય બનશે. જોડી દેવાનું. ત્વમ રીણુયહ ત્વમ ક્ષીણુયહ ચીરીણુયહ અને જીરીણુયહ જીરીણુયહ. ત્યારે હિંસા કરવી જોઈએ. સુરેશ ધાતુ છે રી ક્ષી ચીરી અને જીરી. સ્વાદિભ્યાસ નો સૂત્રથી સ્નો વિકરણ લાગશે. શનિ લશકવત અદિત્ય સૂત્રથી સંજ્ઞા થશે એટલે નું રહેશે. અને અટકુપવાનું વાય અપી સૂત્રથી નાનો અણ થશે એટલે રીણું ક્ષીણું ચીરીણું અને જીરીણું અંગ બનશે. પ્રત્યય છે થસ
તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી થસનસ અને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંત્યને સકાનો લોપ થઈ જશે. એટલે યાતમ પ્રત્યય બનશે. એટલે રૂપ બનશે યુવામ ऋणुयातम ऋणुयातम चिऋणुयात यातम चिऋणुयातम जिऋणुयातम તમારે બે હિંસા કરવી જોઈએ. રમાભાઈ શ્રી શી ચીરી અને જી સ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો દશક તદ્ધિતિ એ સૂત્રથી સનુલોપ થતા નું અટકુપવાંગનું વ્યાયપી સૂત્રથી નું એટલે અંગ બન શીરીનું ક્ષીણું ચીરીનું અને જીરીનું મૂળ પ્રત્યય છે ત થ થ થ તસ્તત્વમ તાંતન તામહ એ સૂત્રથી થનો ત આસુટ પરસ્પર ધાતુ લખાશે કેમ? આસનો આગમ અને ત હોવાને કારણે સુટથી હોય સૂત્રથી શનો આગમ લિંગ સલોપ અનંત્ય છે એ સૂત્ર અંતિનો એવા સનો થતા યા ત પ્રત્યય બનશે અને જોડતા યુયમ રેણુયાત ક્ષીણુયાત ચીરીનુયાત અને જીરીનુયાત તમારે બધાએ હિંસા કરવી જોઈએ. પાયલ હા સર, ધાતુ છે રી, ક્ષી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય, સ્નુમાં લશકવત અતિથિ સૂત્રથી શનિત સંજ્ઞા અને અટકુપાંગ નું વ્યવાય અપી સૂત્રથી નાનું અણ એટલે રેણું ક્ષીણું ચીરીનું અને જીરીનું એવા અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તસ્થસ્થમીપામ તાંતંતામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ યંગ સલોપો અનંત્ય સત્ય અંતે નહીં હોય એવા સનુલોપ અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક રૂપ થઈને યામ પ્રત્યય બનશે. સાર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે. હલાદી અપિત પ્રત્યય હોવાથી અહમ ઋણુયામ ક્ષીણુયામ ચીરીણુયામ અને જીરીણુયામ. મારે હિંસા કરવી જોઈએ. જગદીશ ધાતુ છે રી, ટી, ચીરી અને જીરી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય શનિ લશકવત તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા અટક ઉપવાંગ નું વ્યવાય અપીથી નાનો અણ અંગ બનશે રેણુ ક્ષીણુ ચીરીણુ અને જીરીણુ. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ બંને લેવાના છે અને બહુવચનમાં મસ. નિત્યમ ગીતાથી સનો લોપ એટલે વ અને મ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ લિયંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને તેવા સનો લોપ એટલે યા વ અને યા મ. જોડી દઈશું અંગ બનશે આવામ રેણુ યાવ અને અહીંયા વિકલ્પ વાળું રૂપ બનાવીએ શી બનાય
અહીંયા કયો વિકલ્પ? અહીંયા કઈ વિકલ્પ? હા અહીંયા આગળ આવી ગયો એટલે અને માં નહીં. શીણુ યાવ ચીરી અણુ યાવ અને જીરી અણુ યાવ અમારે બંને હિંસા કરવી જોઈએ. વયમ રીનુ યામ શીણુ યામ ચીરી અણુ યામ અને જીરી અણુ યામ. અમારે બધાએ હિંસા કરવી જોઈએ. પૂરું. આમાં વ અને મ છે પણ આગળ યા છે એટલા માટે એમ છે. ઓહ, મારા તો ભૂક્કા બોલી ગયા છે. બે બે ધાતુ રાખો સાહેબ, થોડો આરામ રહે તમને. ના, સરખા સરખા હતા એટલે એક સાથે ટીપાઈ ગઈ નહીં. 20, 21, 8, 25, 7 ના 8, 8 ના 20, 21 થઈને 8, 9 વાગે લેવું હોય તો દિવાદીમાં પ્રવેશ કરીશું. દિવાદીમાં કૃત જે છે એ 7 જ છે, પણ 2 તો થઈ ગયા છે. એના જ બધા વિકારો પાછળ છે, પણ એ અનુકૂળતા એ જોઈશું. બહુ એમાં વાર લાગશે નહીં, પણ આ થોડુંક કરશું આગળ તો પેલામાં મજા આવે એવું છે. કૃતમાં ઓટોમેટિક થઈ જાય એવું છે. તો 9 વાગે જો લેવું હોય તો દિવાદી લઈશું. શું લઈશું? દિવાદી. 140 છે, 140 છે, પણ એમાં વિશેષ છે પાછા. વિકર્ણ પ્રત્યય બદલાશે. દિવાદીભ્ય સ્યન આવશે. સ્યન આવવાને કારણે પિત્ત નહીં રહે, શીત રહેશે. સારો ધાતુક રહેશે પણ અપિત્ત. બરાબર છે. શું કરવું છે તમે કહો એમ કરીએ. શેતલબેન બારે પડી જશે ડોજ. કાલથી રાખો સર, 8:30 થઈ ગયા હવે તો. ના સર એવું નહીં, પણ અમે પેલું બેસવાનું થોડી તકલીફ પડે ને એટલે. ઓકે, સૌથી લોડ તો વધારે મારે છે કે નહીં? ઘરમાં ભાઈ સાહેબ પાછા આવ્યા ખરા. સાહેબ સવારે મને અનુકૂળતા નહીં રહેતી, કારણ કે 9 વાગ્યા સાંજે તો અનુકૂળતા આવી જાય. બરાબર છે, પણ તમારે એકલાએ અનુકૂળતા કરી દેવી. જ્યાં અનુકૂળતા થાય ત્યાં કરી દેવાની પછી જાતે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શ્રોતા આખું કુટુંબ લઈને બેઠા હતા પણ જતા રહ્યા. ઓકે, શુભરાત્રી. જમવા માટે આવ્યા હતા સર. મળીએ શુભ સવારે. રાત્રિ સર. હમ.